નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં કપાસનો સંગ્રહ કરેલા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। કપાસના વાયદા બજારમાં થયો એકવાર ફરી જોરદાર સુધારો। હાજર બજારમાં કેટલા ભાવ વધ્યા અને વાયદા બજારની સ્થિતિની પણ સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના વાયદા બજારથી જ વિડીયોની શરૂઆત કરીએ। તો હાલ અત્યારે ઇન્ડિયન રૂપીઝમાં 356 કિલો રૂનો વાયદો અત્યારે MCXમાં 200 રૂપિયાનો સારો એવો સુધારો હતો ને વાયદો 54,600 રૂપિયાનો થઈ ચૂક્યો હતો। જ્યારે ન્યુયોર્ક માર્ચ વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક માર્ચ વાયદામાં અત્યારે 231 રૂપિયા વધીને વાયદો 46,616 રૂપિયા હતો। જ્યારે બંને વાયદાની અંદર કરંટ પ્રાઇસ અત્યારે અરસપરસ જોવા મળે છે। જ્યારે MCX વાયદામાં સારો એવો સુધારો છે ને ન્યુયોર્ક વાયદો પણ સુધર્યો છે, જેના કારણે આજે હાજર બજારમાં પ્રતિ મણ 10 રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા। જો કે આપણે NCDX ઉપર 20 કિલોના કપાસના ભાવની વાત કરીએ તો આજે ફેબ્રુઆરીમાં 57 રૂપિયાના સુધારા સાથે ભાવ અત્યારે 1491 રૂપિયા બોલાતા હતા। જ્યારે એપ્રિલની વાત કરીએ તો એપ્રિલની અંદર 5 રૂપિયા ઘટીને 1492 રૂપિયા કપાસનો ભાવ હતો। જ્યારે કપાસની બજારમાં સેન્ટર મુજબ ભાવ સ્ટેબલ હતા અને 10 રૂપિયા સુધીના ભાવ સુધર્યા હતા। જ્યારે કપાસની બજારમાં આગળ ઉપર બજારની વેચવાલી કેવી આવશે તેના ઉપર પણ આધાર છે। જો કે અત્યારે વેપારીઓ અને જીનર્સો કહી રહ્યા છે કે આગામી 1 તારીખથી CCIની ખરીદી બંધ થવાની છે। જ્યારે CCIની ખરીદી બંધ થાય તો કપાસ ઉપર દબાણ આવી શકે તેવી પણ ધારણા અત્યારે કપાસના વેપારીઓ વ્યક્ત કરતા હતા। જો કે આપણે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ આજે તેની ક્વોલિટી મુજબ ખેડૂતોને 1400 થી લઈને 1530 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા હતા। સામે જ રૂ બજારની વાત કરીએ તો આજે રૂ બજારમાં બજાર ઠંડુ પડ્યું હતું। જ્યારે ખાંડીએ અત્યારે 200 રૂપિયા ઘટીને ખાંડીના ભાવ 53,700 રૂપિયા રહ્યા હતા। જ્યારે કલ્યાણ રૂમાં પણ 200 રૂપિયા ઢીલા પડીને 41,500 રૂપિયા પ્રતિ ખાંડીના ભાવ બોલાતા હતા। જ્યારે ટ્રમ્પે ચીનની આયાત થતી ચીજો પર ટેરિફ લાગુ કરતા રૂ માર્કેટ માટે નિર્ણાયક તબક્કો બન્યો છે। બાંગ્લાદેશની ગવર્મેન્ટની નિકાસ યુરોપ દેશોમાં 2024માં 20થી લઈને 24% જેટલી વધી ગઈ હતી। જ્યારે ભારતીય ટેક્સટાઇલ ગવર્મેન્ટ એક્સપોર્ટ 2024માં 7.1% વધી છે। જ્યારે CCIએ રૂના ભાવ યથાવત રાખ્યા હતા ને 200 ગાંસડીનું વેચાણ કર્યું છે। જ્યારે આગામી સમયમાં હવે CCI શું કરશે તેના ઉપર પણ બજારનો આધાર છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું।